શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण के श्याम सुंदर श्री अमने मारण श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. કાલ અક્ષય તૃતીયા, અખાત્રીજ, કાલે પરશુરામ જયંતિ, કાલે ત્રેતા ને સતયુગની શરૂઆત. એવું કહેવાય છે કે કાલે સુદામાજીના તાંડોલ પ્રભુ આરોગ્ય હતા. કુબેરને લક્ષ્મીનો ભંડાર લક્ષ્મીજી આપ્યો હતો. શ્રીજી બાવાને નાની ઝૂંપડીની અંદર વલ્લભે પધરાવ્યા હતા. ઘણા બધા સુંદર કાર્યો. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કાલે પૂરેપૂરી ગ્રીષ્મ ઋતુની સેવા ચાલુ. પંખાથી માંડીને, ફુવારાથી માંડીને, ખસના વાળાથી માંડીને, ગુલાબજળના છંટકાવથી માંડીને, ચંદનની ગોળીઓથી માંડીને, પણા ધરવાના, ચંદનના વસ્ત્ર, છીપને, મોતીને, ફૂલના શિંગાર. જેમ જેમ આગળ દિવસ જશે એમ એમ ફૂલના શિંગાર આવશે. ફૂલના ટીપારા ને, ફૂલના બાજુબંધ ને, બેરખાન, પોંચીને, અણવટ ને, વિછ્યા ને, લર ને, તોરા ને. આખો ઉનાળો ફૂલ એટલે પાછા એ વધુ મોગરાના. જ્યાં જરૂર હોય ત્યાં ગુલાબની પાંદડીઓ લેશે કે પ્રભુને શીતળતા મળે. ઉસીર મહલ મેં બેઠે. હવે એક જગ્યાએ વાંચ્યું હતું કે ઉસીર એટલે શું? તો ઉસીર એક જાતનું ઘાસ આવે છે. આંધ્રપ્રદેશમાં વધુ થાય છે. એ 4-5 ફૂટ ઊંચું થાય, એનાથી આગળ ન થાય. અને એના નીચે મૂળમાં ચંદન જેવી સુગંધ હોય. એને વાળો કહેવાય કે ખસ કહેવાય. એ પછી ઉપરનું બધું કાઢી નાખીએ ને નીચેનું જે મૂળ રહેવા દે. તમે જો એ મૂળ જેવું જ હોય, આમ ઝુમખા જેવું. આપણે ખબર જ પેલા મથણીમાં વાળો નાખતા અને પછી 2-3 કપડાના પાણીથી ગાળતા. કારણ કે ગરણીથી ગાળીએ અને સેજ બી અંદર રહી જાય તો પ્રભુને તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, તો ગળામાં ખૂંચે તો એની સુગંધ આવે ઠાકોરજીને. એનું શરબત બનાવીએ તોય થાય. પછી ખસનું અત્યારે અત્તરે આવે, ખસનું શરબત આવે. તો ઉસીર એટલે આ રીતની વનસ્પતિ જેના મૂળમાં ચંદનની સુગંધ હોય. એટલે પ્રભુને અત્યારે બધી ગ્રીષ્મ ઋતુની સુગંધવાળી સેવા, ચંદનના સુગંધવાળી. એટલે અખાત્રીજથી જે સખડી ધરાવતા હોય એ મગની દાળ અને ચણાની દાળ આગલા દિવસે થોડી થોડી પલાળી રાખે અને પછી એ ઉત્થાપન ભોગમાં સેજ મરચું, લૂણ, મરીનો ભૂક્કો અને લીંબુ નાખીને ઠાકોરજીને ધરે. ટૂંકમાં બધાય શીત ઉપચાર થાય કે પ્રભુને દુપરકી જેઠ મહિનામાં માસની ઠંડી લાગે ને એવા ઉપચાર થાય. જેમ જેમ દિવસો જશે એમ ગંગા દસારે પાછી નૌકા વિહારે આવશે. ટૂંકમાં પ્રભુને બધું ઠંડક થાય એવું બધું આવશે. ઘણા તો ઠાડું સ્વરૂપ હોય તો એકલું આડબંધ ને એ જ ધરાવે અને ઠાકોરજીને ચંદનની ગોળીઓ કરીને ધરાવે. તો બધી સેવા કાલે કુલ્હે ધરાવાશે. કુંડલ સુંદર. કુંડલ જેમ કે 3 પ્રકારના, બીજા ઘણા પ્રકારના હોય,
પણ આની ભાવના સરસ છે એટલે મને યાદ રહી ગયું. મકરાકૃત કુંડળ, મત્સ્યાકૃત કુંડળ અને મયુરાકૃત કુંડળ. મયુરાકૃત કુંડળ, મયુર એટલે મોર, એના આકારના કુંડળ. મોર નિષ્કામ પક્ષી છે. એ સંભોગ કર્યા વિના એને ઢેલ કે મોર આવે છે. જ્યારે પ્રભુનો અતિશય વિરહ થાય અને એની આંખમાંથી આંસુ પડે, નીચે પડે અને એ ઢેલ લે તો ઢેલ આવે અને ડાયરેક્ટ મોઢામાં મૂકે તો મોર. તો આપણે આ કુંડળ દ્વારા નિષ્કામ કોઈ પણ જાતના હેતુ વિના સેવા, આપણે પ્રભુ માટે ઉપકાર નથી કરતા. જેમ શ્વાસ લેવા જરૂરી છે, જેમ ભોજન લેવું જરૂરી છે, જેમ સ્નાન કરવું જરૂરી છે, જેમ સૂઈ જવું જરૂરી છે, એમ સેવા એ શ્વાસ લઈએ ને તો જ જીવીએ. એમ જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજીની સેવા વિના ના રહેવાય. પણ સેવા એવી રીતે કરવાની પ્રભુને સુખ થાય, માગવા માટે ને. માગણી છે ત્યાં લાગણી નથી. હવે નાના બાળકને આપણું છોકરું 1.5 મહિનાનું સૂતું હોય ઘોડિયામાં અને આપણે હિંચકા નાખતા નાખતા કહીએ, જોજે ને તાર પપ્પાને કહેજે ને આ વખતે મારે સોનાની બુટ્ટી લેવી છે. અલા ભાઈ, આ 1.5 મહિનાનું બાળક, તો સવારે આપણે મંગળામાં બાળ ભાવથી સેવા કરીએ છીએ. એટલે આપણા વલ્લભે કહ્યું છે, ઠાકોરજી પાસે ક્યારેય કશું મંગાય નહીં. ઠાકોરજીને ખબર જ છે આપણે શું જોઈએ છે. પ્રભુ થોડા ગાંડા છે, એ તો અંતર્યામી, ભલે બાળ સ્વરૂપ છે, ભલે વ્રજાધીશ છે, વ્રજાધીપ છે, પણ પ્રભુ તો છે જ. એ તો આપણા માટે એણે આ લીલા કરી છે. એને ખબર છે આપણે પણ જે આપણા હિતનું હોય આપે. તો આપણે પ્રભુની નિષ્કામ ભાવથી સેવા કરવાની. તમે કામ ભાવ રાખો તો સકામ ભક્તિ થઈ ગઈ. તમે મારું આટલું કામ કરો તો હું આખા દિવસનો રાજભોગ કરાવું. આમ ઠાકોરજી કે રહેવા દે, તારે કરોડનો ફાયદો જોઈને તને એમાંથી 15,000 મન દેવા છે, તું તારી પાસે રાખ રાજુ. પ્રભુ આપણી પાસે કોઈ અપેક્ષા નથી રાખ. પ્રેમ. જેની પાસે બહુ ધન હોય ને એને વધુમાં વધુ કમાવાનું મન થાય. મને નાના હતા ને તો કહેવત હતી, ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. જેની પાસે બહુ પૈસા હોય ને એ એવા ઓલા મોટામાં રોકે કે એને મળે જ. અને આપણા જેવા નાના માણસો બિચારા ઓલું 100નું ફોર્મ ભરે તોય પાછું આવે. તો જેની પાસે બહુ ધન હોય ને એને વધુ ધનની અપેક્ષા થાય. બહુ જ્ઞાન હોય ને એને જ્ઞાનની અપેક્ષા થાય. બહુ પ્રતિષ્ઠા હોય ને એને વધુ પ્રતિષ્ઠાની ઈચ્છા થાય. જેને બહુ કીર્તિ હોય ને એને બહુ કીર્તિની ઈચ્છા થાય. તો પ્રભુ પાસે તો પ્રેમ છે, કારણ કે વલ્લભે 9 ભક્તિ પ્રહલાદજીની અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપે. તો પ્રભુ પાસે પ્રેમ બહુ છે એટલે એને શું જોઈએ છે? પ્રેમ. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. મને એની એકલીટી બહુ જ ગમે છે. દિવસમાં 10 વાર હું ગાતી હઈશ. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. ये तो प्रेम की बात उदो. પૂજા આપણામાં નથી, આપણામાં સેવા. પૂજામાં વેદ માર્ગ પ્રમાણે બધું. આપણામાં તો તમારાથી જે થાય તે, પણ એનો મતલબ એમ નહીં કે આપણે 50 વર્ષ સુધી દુષ મિશ્રિત ધરીએ. ઠાકોરજી જેમ જેમ
મોટા થતા જાય એમ આગળ વધવાનું હોય. ઘણા એમ કે અમારા ઘરે ઈલાબેન 50 વર્ષથી ઠાકોરજી બિરાજે. મારા વાલા કેવા નસીબદાર તમે. આઠે એમની સેવા છે. ના ભાઈ ના, સવારે કલાક અમારો સેવામાં જાય, એમાં મારો. કારણ કે છોકરાઓ સૂતા હોય, એના પપ્પાને ચા બનાવી દો એટલે બહાર બેસીને છાપું વાંચતા હોય, અને હું કલાકમાં મારું કામ પતાવી લો. મેં તો શું પતાવી લ્યો? સેવા પતાવવાની વસ્તુ નથી. સેવામાં તો આનંદ આવવો જોઈએ. નવા નવા પરિણામ હોય ને તો રોજ નવી વસ્તુ બનાવતા હોઈએ. પછી આપણે વર જમવા બેસે ને એટલે આપણે એની પાસે બેસીએ કે આજે જે નવી વસ્તુ બનાવી છે એને ભાવીને તો મારા વખાણ કરશે, અને એના મોઢે વખાણ સાંભળીને જે મજા આવે, આ લૌકિક વાત છે. એવી રીતે આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય અને આપણે કંઈક નવા શ્રૃંગાર લાવ્યા હોઈએ, નવું વસ્ત્ર લાવ્યા હોય, નવી સામગ્રી બનાવી હોય. કાલે જો ખાસ સથવું આવે, મેષ સંક્રાંતિ, સથવામાં ઘણા જવ, ઘઉં અને ચણાની દાળ. ઘણા ચણાની દાળ ને ઘઉં, અને એ આછું પાતળું જુદું જુદું શેકી ક્રશ કરી અને પછી અંદર બુરું, ઘી અને સેજ ઇલાયચીનો ભૂક્કો, નાના નાના લાડોડી વાળે. ઘણા ઘોળેલો સથવો ધરે. જેના ઘરમાં જે રીત પરંપરા હોય એ પ્રમાણે કરે. પછી આણે આવું કર્યું એટલે હું કરું એવું ના હોય. જેના ગુરુ ઘરે જે પરંપરા હોય એ પ્રમાણે ઠાકોરજીને લાડ લડાવવાના. મૂળ તત્વ પ્રભુના તત્સુખનો વિચાર. વાત આપણે મયુરાકુત કુંડલની કરતા હતા. તો નિષ્કામ ભક્તિ, પ્રભુ પાસે કોઈ અપેક્ષા ન રાખો. અપેક્ષા રાખી એટલે પાછા દુઃખી થાય. મારી જો આને કેવું, મારે કેવું, પણ તારા માટે યોગ્ય નથી. હવે એને ડાયાબિટીસ નથી એટલે રોજ કેરીનો રસ વાડકો ભરીને ખાય, અને આપણે રોજ ઠાકોરજીને ધરાવ્યું હોય, તપેલી ભરીને હોય, તો ડાયાબિટીસ હોય તો લેવાય વાડકો ભરીને? ઓલી નાની કટોરીમાં 2 ચમચી લેવાય, ચખાય. તો એના માટે જે સારું છે આપણા માટે ના હોય મારા વાલા. એ સિંધુ ભવન મકાન લે, એની ફેક્ટરી એ બાજુ છે, અને આપણો ધંધો આ બાજુ છે, તો આપણે આ બાજુ રહીએ છીએ. કોઈના મેલ જોઈને આપણું ઝૂંપડું બાળી ન નખાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા ગુરુ ઘરની રીત પ્રમાણે, પણ કેવું, પ્રભુના તત્સુખનો વિચાર. પછી ઉનાળામાં ગદેલ ન ધરાય હો મારવાલા, ફોલ્લા પડી જાય ઠાકોરજીને. આપણને કેમ એસીમાં ચાદર ઉઠવી નથી ગમતી? કેમ? બાપા ગરમી એ તો માજા મૂકી છે, કાળો કેર વર્તાવ્યો છે. તો ઉનાળામાં તો આપણે મલમલના, તો ઠાકોરજી નહીં મલના. આપણને આમ બહુ દાગીના ન ગમે, એમાં સોનાના તો ઓછા જ ગમે. તપી જાય તો મોતી, છીપ ઠંડુ તો છીપ ના આવશે, મોતી ના આવશે, ચંદન ના આવશે. બધો પ્રભુને સોહાયો. મગની ને ચણાની દાળ પલાળેલી, અને બધી સામગ્રી એવી ઠાકોરજીને સોહાય એવી, ઉનાળામાં ભાવે એવી, ઉનાળામાં ગમે એવી. તો કાલે અક્ષય તૃતીયા, વગર જોયું મુહૂર્ત, ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય તો આજે ચંદનની લાકડી ગોતવા માંડ્યા, ઘસવાનું ગોતવા માંડ્યા. પેલા કુંજાને એ લાવ્યા હતા, પલાળી દીધું અંદર. કેમ કે સવારે પછી પ્રભુને વાસ આવે, તાજા ઓલા હોય તો. એના ઢાંકણા, ચંદનના વસ્ત્ર, સફેદ ગુંજામાલા, ચંદનનું અત્તર. આજે શું કામ બધી તૈયારી કરી રાખીએ? સવારે ઠાકોરજીને અવેર ન થાય. તો આખો દિવસ ઠાકોરજીનું અનુસંધાન કેમ રહે છે? વલક કે તું નવરી પડ તો રખડ ને.
તને ટાઈમ મળે તો ઓલો મોબાઈલ લઈને, હાલો નેતાબેન શું કરો છો, સવાર શેનું શાક બનાવ્યું હતું? બેન તારે પણ હું ચિંતા, એણે જેનું બનાવ્યું એનું, એને 10 મિનિટ બગડે ને તારી, એટલે ટોટલ 24 કલાકની 20 મિનિટ ખોટી લૌકિક. હા જરૂર હોય ત્યાં બોલવું પડે, પણ કારણ વિનાનું. અને એ પાછા એમ કે ગમે ત્યાં ગઈ હું 10 વાગે આવી જાઉં, મારા અનુપા જો, અલા ભાઈ કઈ અનુપાને શું? પણ ભગવતીઓને ફોન કરીએ એટલે એ સત્સંગની જ વાતો કરે. એટલે જ વલ્લભે કહ્યું નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. તમે તાદ્રસય જોકે શોધવા મુશ્કેલ છે, પણ વલ્લભ કૃપા કરે તો મળી જાય છે. અને એ તો આપણે થોડો વખત સાથે રહીને એટલે ખ્યાલ આવી જાય, કોને કોને કિતને પાણી મેં કિસકી હે પહેચાન. તો મયુરાકૃત કુંડલ, પછી આવ્યું મકરાકૃત, મગર. પેલા મગરે હાથીનો પગ લઈ લીધો હતો, કેટલા હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું, છેવટે હાથી હારી ગયો, બધા હગા વાલા બધા વયા ગયા, અને ઠાકોરજીને ખાલી યાદ કર્યા, અને પ્રભુ આમ ગરુડ માથે ના બેઠા ને દોડતા આવ્યા. અને પેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. ભગવતીઓનો સંગ કર્યો હોય, ભલે ને મગર નહોતો, એને ભગવાનને નહોતા બોલાવ્યા, તો પેલો ઉદ્ધાર એનો કર્યો. તો મગરનું એવું છે કે એકવાર જેને પકડી લે ને એને પછી છોડતા નથી આવડતું. એ છોડે જ નહીં, તમે ગમે એટલું હજારો વર્ષ યુદ્ધ ચાલ્યું તોય નો, બે મંડાણા હતા, પણ મગરને છોડતા ન. એમ ઠાકોરજી આપણને પકડી લીધા છે બ્રહ્મ શબ્દ દ્વારા, હવે આપણને ન છોડે. અને ત્રીજા મત્સ્યાકૃત, માછલી. માછલીને જળમાં હોય ને ત્યાં સુધી રાજા, બધાય તણાય પૂર આવે તો, માછલીને મજા પડે, એ નો તણાય. હાથીને હાથી તણાઈ જાય, પણ માછલી નો તણાય, કારણ કે જળ એનું જીવન છે, જળ એનું સર્વસ્વ છે. પણ જો એને બહાર કાઢીને દૂધમાં નાખો તોય મરી જાય, મધમાં નાખો તોય મરી જાય, ઘીમાં નાખો તોય મરી જાય. જળ એનું જીવન છે. એમ આપણા જીવન આપણો પ્રભુ છે, આપણને ગમે ત્યાં લઈ જાય. ઓલી એક વાર્તામાં આવે છે કે ઓલા છેલ્લો સમય હતો તો એને એક યાત્રાધામમાં લઈ ગયા કે આનો જીવ છૂટી જાય. કાંઈ ન છૂટ્યો કે મને મારા પ્રભુ પાસે લઈ જાઓ, લઈ આવ્યા અને પહોંચી ગયા લીલામાં. આપણે છેલ્લે ગમે એવી પરિસ્થિતિમાં હોય, આપણને એમ કે હાલો 4 ધામ કરાવું હેલિકોપ્ટરમાં, અલા ભાઈ નહીં કરવી. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીમાં જ મારી આસક્તિ છે. પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. તો પ્રભુને કેટલી જાતના આવે? એમાં 3 જાતના ખાસ. તો કાલે અક્ષય તૃતીયા, જેનો ક્યારેય ક્ષય ન થાય. કાલે તમે પુણ્ય કરો ને એનોય ક્ષય ન થાય, અને પાપ કરો ને એનોય ન થાય. આપણામાં તો પુણ્ય ને પાપ છે જ નહીં. આપણે સેવા કરીએ એટલે અંદર બધું આવી જાય, સ્મરણ ને સત્સંગ કરીએ એટલે બધું આવી જાય. આપણને ક્યાંય કીધું નથી કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. એ બધું મર્યાદામાં. આપણે પ્રભુની સન્મુખ રહીએ એટલે આનંદ થાય. સેવાનું ફળ સેવા. આપણામાં સેવા એ સાધન છે અને સેવા એ ફળ છે. સાધન કરતા કરતા ક્યારે ફળ મળી જાય ખબર ન પડે. ગોરજા સમુરાઈનો પ્રસંગ બધા જાણે છે, એટલે એ વિવરણ નથી કરતી. સાસુએ કેટલાય વર્ષો સેવા કરી, પણ મારા જેવી કોઈ ન કરે. એ સાધન કરતા હતા, અને સમુરાએ 3 દી કરી તો પ્રભુ એની યાર વાતો કરવા માંડ્યા. સાસુ આવ્યા એટલે જતાવ્યો, રસોઈ બહુ ન કરવા દેજે, તું પ્રચારગી કરજે. કેમ? એને તરત ફળ મળી ગયા.
તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી નાની નાની વાતથી રીઝી જાય છે, પણ પ્રેમ હોય તો, ક્રિયા હોય તો નહીં. અને જીવનમાં જે પણ કાંઈ થાય, પ્રભુની લીલા માનીએ ને, પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુ જો કરે સો ભલી કરે, એમાં સંશય ના કરીએ. પછી ગમે એટલા જ વમળો ના આવે, ગમે એટલી જ મુશ્કેલી ના આવે, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. બસ આશરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. હંમેશા પ્રભુ કરે સો ભલી કરે. ક્યારે પ્રભુની કોઈ લીલામાં સંશય નહીં કરવાનો. મારી સાથે કેમ આવું થયું? પ્રભુ કરે સો ભલી કરે. એક નાની વાત યાદ આવી. એક રાજા હતો, એના રાજમાં એટલો બધો આનંદ, બધાય સુખી, એને ત્યાં કોઈ તાળા જ ન મારે, કારણ કે બધાને પૂરતું મળી રહેતું હતું. કોઈએ ચોરી કરવાની જરૂર નહોતી. અને રાજાને ફ્રૂટ, ફળ ખાવાનો બહુ શોખ. નવા નવા ફળ કોઈ વાત કરે ને તરત એનો મોટો બગીચો હતો રાજા, એને કહેવાય જ રાજાની બગીચી. આપણે નંદગાંવમાં છે ને નંદ બાવાની બગીચે, ગોકુળમાં ચીનુ બાવાની બગીચે છે. તો એક માળી રાખ્યો હતો. હવે માળી તો એના બગીચામાં ઘણા બધા હતા, પણ એક માળી કાકા હતા ને એના પિતાના વખતના હતા. અને એને ખબર પડે કે આટલા બધા ફ્રૂટ છે, ફળ છે, એમાં બરાબર કયું પાકી ગયું છે, બરાબર રસાળ કયું છે. હવે આટલી બધી દ્રાક્ષ હોય, આટલી બધી કેરી પાકી ગઈ હોય, તો રાજાએ કીધું હતું કે તારે મારે રાણીને ને કુંવરને કુંવરીને થાય એટલું રોજ ફ્રૂટ લાવવાનું તમારે કાકા. અને તમારે આ બધાય ભલે કોઈ પાણી પાય, કોઈ ગોદે, કોઈ નિંદામણ કરે, કોઈ પાંદડા બધાય લે, કોઈ વાળે, કાકા તમારે કાંઈ નહીં કરવાનું. તમે આટલા વર્ષ આ બગીચાનું ઘણું જતન કર્યું. ઓ બાપા રે બાપા, તમારે મારા માટે ટોપલો ભરીને ફ્રૂટ લાવવાનું, એ તમારે બપોરે હું જમું એ પહેલાં, એટલે કે 11 વાગે લાવી દેવાનું. એટલે 11 વાગે અમે લઈએ અને 4 વાગે અમે લઈએ. મારી કાકા કે જેવી આપની આજ્ઞા. રોજ જે, પણ કાકા એક વાત ધ્યાનમાં રાખ, રોજ એક જ ફ્રૂટ લાવવાનું. કેરી લાવો તો કેરી જ, દ્રાક્ષ લાવો તો દ્રાક્ષ, સીતાફળ લાવો તો સીતાફળ, જામફળ લાવો તો જામફળ, જેવી આપની આજ્ઞા. હવે ઉનાળાનો સમય હતો અને એક વારની વાત, પ્રભુ કરે સો ભલે કરે. તો ન્યાય તરબૂચ એ સરસ હતા. એટલે ઓલા બધા માળીઓએ કીધું, મારી કાકા આજે તરબૂચ સરસ છે, લઈ જવું હોય તો એક લઈ જાઓ. જોયું, એ કે ના ના આજે દ્રાક્ષ લઈ જાઓ, તરબૂચ કાલે લઈ જઈશ. એ કે લઈ જાઓ, એ કે ના આજે દ્રાક્ષ લઈ જાઓ. આટલા ચુમખા લીધા, ખાસા કર્યા, લોચા, અને એક એક દ્રાક્ષને છૂટી કરી અને ટોપલી ભરીને રાજાને ત્યાં ગયા. હવે રાજાને તે દિવસે
સેનાપતિ યાર માથાકૂટ થઈ હતી. એટલે એટલા બધા ગુસ્સામાં હતા, જે કોઈ એની સામે આવે એને રગડી નાખે. હવે આવા ગુસ્સામાં આમ લાલ ચોળ બેઠા હતા. રાણી સાહેબાએ કોરને કોરીને કીધું, આજે હામાં ન જતા, આ તો બંદૂકે દઈ દે એવા ગુસ્સે છે આજે ઈ કે. હવે માળી કાકા આવ્યા તો પેલી દ્રાક્ષની પોટલી હતી રાજા સાહેબની નજીક મૂકે. હવે ગુસ્સો હતો, એમે પેલી દ્રાક્ષ એમને સહેજ ખાટી આવી. દ્રાક્ષનો મુઠ્ઠો ભરીને મારી માળી કાકાને. શું સમજો તમારા મનમાં? બોલતા નથી એટલે માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. આવી દ્રાક્ષ લઈ જાઓ. માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. માળી કાકા બિચારા બોલવા જતા હતા, બીજી ચાખો બહુ સુંદર છે, આ કદાચ મેં તૈયાર કર્યા પછી ઉપરથી પડી હશે, બાકી મેં તો એક એક દ્રાક્ષ જોઈને ધોઈને બરાબર સુંદર સાફ કરીને લાવ્યો છું. અને આજે મને 70 વર્ષ થયા, ક્યારેય એક ફળ એવું નથી આવ્યું. પણ આજનો ગુસ્સો ઓર હતો, પાછી મારી. માળી કાકા કે પ્રભુ કરે સો ભલી કરે. રાજા કે આ તો વિચિત્ર છે. એ કે આટલું મારું છું, આટલો ગુસ્સે કરું છું હું તમારી કરતા તમારા દીકરાની, તો તમે કેમ એમ કરો છો, કયો છો પ્રભુ કરે સો ભલી કરે. રાજા સાહેબ ખોટું ન લગાડતા. આજે હું તરબૂચ લાવવાનો હતો. હવે તરબૂચ લાવ્યો હોત અને તમારા ગુસ્સાનો ભોગ હું બન્યો હોત અને તમે તરબૂચ માર્યું હોત તો 70 વર્ષની ઉંમરે હું કાંઈ જીવતો ન રહેત, મારો તાલકો રંગાઈ જાત. તો મને બધાએ કીધું તરબૂચ લઈ જાઓ, પણ મારા પ્રભુએ મારું ધ્યાન રાખ્યું. મારી પ્રામાણિકતા, મારી વફાદારી અને તમારા તરફની નિષ્ઠા મને તરબૂચ ન લાવવા દીધું, હું દ્રાક્ષ લાવ્યો. તો તમે ઘાસ એનો કર્યો, દ્રાક્ષનો. તો દ્રાક્ષ કઈ વાગે? ગુસ્સો વ્યક્ત થાય પણ વાગે નહીં. તરબૂચ તો ગુસ્સો પણ વ્યક્ત થાય અને વાગે પણ ખરું. તો મારા વાલા, જિંદગીમાં જ્યારે કાંઈ પણ એવા પ્રસંગ બને, આપણને એમ થાય મારી સાથે કેમ આવું થયું. પ્રભુ કરે સો ભલી કરે. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર. કરણમ મધુરમ, મધુરાષ્ટકમાં આવે છે. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. પ્રભુ બહુ આપે, સરસ રાખે ત્યારે નથી કહેતા. કોક દી તકલીફ પડે ત્યાં અરે મારી સાથે જ આવું થાય છે. નજર ન લાગે ને તો ઠાકોરજીને યશોદામાં દીઠો ના કરતા, કાળું ટીલું કરતા. તો પ્રભુ કરે સો ભલી કરે. આ બધું છે ને સારું સારું હોય ને ત્યારે બધું યાદ રહે, પછી કાંઈ સેજ તકલીફ થાય ને એટલે મૂંઝાઈ જાય. કેમ આવું થયું? યાદ કરો, પ્રભુ કરે સો ભલી કરે. આવું આપણો 84-252 વાર્તા છે. તો મારો કહેવાનો આશય એ છે. અને એ કર ભલા તો હોગા ભલા. એક જણે એક સરસ નાની વાત કરી હતી. એક ફ્રૂટ વાળો રોજ ફ્રૂટ લઈને ઊભો રહ્યો અને ત્યાં બધા લેવા એટલે આવે કે એનું ફ્રૂટ સરસ. એટલે એક શેઠ નીકળે ને એટલે એની વહુએ કીધું કે તમે ઓલા ખૂણા ઉપર ઊભો રહીએ છે ને ટોપી વાળો, એની પાસે ફ્રૂટ લઈ આવજો. વાત લાંબી છે પણ મારે 2 જ મિનિટમાં કરવી છે. એટલે પછી એ ગયા. એ કે કેળાનો શું ભાવ? એ કે 40 રૂપિયાના કિલો. અને એપલ, સફરજન? તો કે 120 રૂપિયાના કિલો. હજી એ ભાવ પૂછતા હતા ત્યાં એક બાઈ આવી. એણે પૂછ્યું કેળાનો શું ભાવ? એ કે 5 રૂપિયાનો કિલો. અને સફરજન? તો કે 20 રૂપિયાનો કિલો. એટલે એણે 2 ડઝન કેળા લીધા અને 1 કિલો સફરજન
ઓલો તો આમ તમ થઈ ગયો કે મને ગાડી જોઈને તે 40 રૂપિયાના કિલો કીધા ડઝન અને 120 રૂપિયાના સફરજન કીધા. આને તો પોલીસ કેસ કરવો જોઈએ. તો પેલાને જે 40 રૂપિયા ભાવ કીધો ને 120, આના પર બરાબર બગડો. એક લારીમાં બે ભાવ કરો છો, સમજેશ શું તારા મનમાં? ગાડી જોઈને આમ તેમ ઓલા બે હાથ પકડી લીધા. કોના? ઓલા શેઠને. શેઠ તમારે જે કેવું હોય કહો, મારવું હોય તો લાફો મારી દો. તો મારે તમને એ વાત કરવી છે, આ બાઈના વર ગયા વર્ષે ડ્રાઈવર હતા ને એક્સિડન્ટમાં લીલામ પહોંચી ગયા. શેઠે કાંઈ વળતર ના આપ્યું. અહીં ઝૂંપડી મારીએ છે. એને બધાએ કીધું કે તાર છોકરાને ભણાવીએ, તને દર મહિને. એટલી બધી ખુમારી છે અને એટલી સ્વમાની છે કે 10 ઘરના કામ કરે છે અને છોકરાઓને ઉછેરીને મોટા કરે છે. અઠવાડિયે 10 દિવસે એના છોકરાઓ માટે થઈને બીજી મીઠાઈ નથી ખવડાવતી, કારણ કે ઘરમાં ઘી નથી હોતું. એટલે ફ્રૂટ લઈ જાય. એટલે એને ખબર નથી ભાવ શું છે. એને હું જે ભાવ કહું છે એના માટે બ્રહ્મ વાક્ય છે. એટલે હું એને બીજી રીતે મદદ લેતી નથી. મેં એને કીધું હું તારા છોકરાની ફી ભરી દઉં, તારા છોકરાને ભણાવું, 12 મહિનાનું અનાજ આપું. એ કે ના, ભેંસના શિંગડા ભેંસને ભારે. મારા ઉપર પ્રભુએ દુઃખ આપ્યું છે તો હું જ મેનેજ કરીશ. તો હું એને ઓછા ભાવે એટલે આપું છું કે એ રીતે મહિનામાં 2-3 વાર એના છોકરા ફ્રૂટ ખાય છે. ઘી કે દૂધ કે છાશ નથી ખાતા. ખાલી ડુંગળી ને રોટલો ને છાશ કે શાક ખાય છે. અને તમારો ભાવ છે એ બજાર ભાવ છે. તમે આખી ફ્રૂટ માર્કેટમાં પૂછી આવો. આનાથી ક્યાંય ઓછું હોય તો મારે 1 રૂપિયો નથી લેવો. અને એનાથી આગળ પરાકાષ્ઠા કહું, શેઠ તમને જે દિવસે બાઈ બારે ત્યાંથી લઈ જાય એ દિવસે મારી લારી સાંજે પૂરી વેચાઈ જાય છે અને મને રોજ કરતાં ડબલ નફો મળે છે. કારણ કે રોજ વેચાય નહીં એટલે ફ્રૂટ ઘરે રહે એટલે અડધું બગડે. એ આવે એ દિવસે મારું ફ્રૂટ બગડતું નથી. તમે જેવું કરો એવું પામો. જેવા તમારા કર્મ એવા તમારા ધર્મ. શેઠે હાથ પકડી લીધો કે કોણ કે છે મોટા દાન કરે, મોટા પુણ્ય કરે? તારી ભક્તિને, તારી નિષ્ઠાને વંદન. હવે એ કે મારી એક વાત સાંભળીશ કે શું? તો દુકાન કર, તારું ફ્રૂટ સરસ, હું તને પૈસા આપું. શેઠ ઓલી કામ છે એનો વર વયો ગયો એ ખુમારીથી જીવે સ્વમાનથી, તો હું મારી લારી ઉપર સ્વમાનથી જીવું છું. મારે દુકાન નથી કરવી. તમારા જેવા બધા જે મારો માલ જોઈને ભાવ યોગ્ય હશે તો આવશે. તો ઠાકોરજીને ઘેર તમે કોણ જેટલું કરો ને મણ જેટલું પાછું આપે છે. હા, તમારી વૃત્તિ થોડી આવી હોવી જોઈએ બીજાનું સારું કરવાની, બીજાની ઈર્ષા, બીજા માટે ખરાબ વિચારવું. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. આજે નહીં તો કાલે આપણા કરેલા કર્મો આપણી પાસે સામેથી આવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ આવે એટલે આનંદમાં આવી જાય. વચમાં લૌકિક લીલા આવી ગઈ એટલે મહેમાન આવ્યા એટલે જવું પડ્યું. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ના ભજાય. લૌકિક લોકો આવે ત્યાં લૌકિક વાતો કરવી પડે એટલે મોઢું એઠું થાય. જે આ સત્સંગ કરતા હોઈએ, અંદર જે રસ ભરાણો હોય, જે ગુણાનુવાદ કરતા હોઈએ, એ પાછું બહાર જઈને પણ શું કરીએ? સંસારમાં બેઠા છીએ, આવું કેવું પડે ને આવજો કેવું પડે. આઈસ્ક્રીમ ખવડાવવો પડે. પગને એટલી તકલીફ છે કે આમ સુધી નથી જવાતો, પણ છતાંય બહાર જવું પડ્યું. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તો એવી વ્રજની વાતો. વ્રજમાં જઈએ એટલે પાછા ઓક્સિજન ભરીને આવી જઈએ. આવીએ એટલે કોઈ પૂછે કે ના પૂછે, વ્રજની વાતો. યમુનાજીના ગુણાનુવાદ, ગિરિરાજજીના, તળેટીના, વ્રજવાસીઓના, કદમના વૃક્ષના, બેઠકજીના, વલ્લભના. મનમાં એ વાતો એવી જડાઈ ગઈ હોય. આ હીરો હોય ને એ એકલો હોય ને ત્યાં સુધી નહીં તમે પહેરી શકો, તમે કોઈને બતાવી શકો. એ તિજોરીમાં પડ્યો રહે એનું કઈ મૂલ્ય ખરું? પણ જેવું જડાય ને
એટલે હીરાનું મૂલ્ય વધી જાય. એમાં બ્રજ એ આપણે પુષ્ટિ માર્ગીય છે ને, તમને સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન નહીં થાય વારંવાર, તમને વારંવાર અમેરિકા જવાનું, આ દીકરો છે છતાંય મન થાય છે, પણ આ પગ હાવ લોક થઈ ગયો છે. હવે ખબર નહીં શું છે, કાલ દીકરા નહીં આવે એટલે ખબર પડે. પણ આવા પગે કોઈ મને એમ કે ઈલાબેન વ્રજમાં આવું તો અમારે આવું છું, એ વ્રજ રજ તોડશે ને. હું બેઠકમાં જઈશ વલ્લભની સામે ખુરશી લઈને તો બેસી શકીશ ને. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન ચાલે છે. હવે આગળ રાધિકાજીનું મંદિર, આ મુખ્ય મંદિર છે બરસાનામાં. રાધા રાણીનું મુખ્ય મંદિર એકદમ ઊંચું છે. ત્યાંથી તમને નંદગાંવ દેખાય અને નંદગાંવથી તમને બરસાના દેખાય. ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું કે બે ઈશારો કરતા, સંકેત કરતા, અને વચ્ચે સંકેત વનમાં મળતા. તો વલ્લભના બેઠકજી સંકેત વનમાં છે. એટલા રળિયામણા બેઠકજી છે, સરોવરની ઉપર છે. અને બેઠકજી જઈએ એટલે એ સંકેતને, એ ઠાકોરજીને, એ રાધાજીને, એનું મિલનને, એ સંકેત દેવીનું મંદિરને, ત્યાં અંદર ચોરીને, ત્યાં અંદર ગુસાઈજીની બેઠકને, એ બધું નજરે તરે. વ્રજમાં વ્રજનું નામ પડે એટલે જે સ્થળનું અનુસંધાન હોય એ નજરે પડ્યા વિના, તૈરા વિના રહે નહીં. રાધિકાજીનું મંદિર, આ મંદિર મુખ્ય છે. ગામનો થોડો ભાગ પર્વત પર અને થોડો ભાગ તળેટીમાં છે. તળેટીથી લગભગ 200 પગથિયા ચડતા શ્રી રાધાજીનું મંદિર છે. પુરાણું મંદિર ઓરછાના રાજા વીરસિંહ દેવે બંધાવેલું છે. નવું મંદિર વૃંદાવનના શેઠ હરગુલાલે બંધાવેલું. શ્રી નારાયણ ભટ્ટજીના શિષ્ય બ્રાહ્મણ નારાયણ દાસાઈ ભજન કરતા. તેમને સ્વપ્નમાં લાડલીજીએ દર્શન કરતા. ભજનના સ્થળ નીચેથી પોતાને બહાર કાઢીને મંદિર કરાવે તેમ આજ્ઞા કરી. તેમણે ભજનમાં વિઘ્ન વિચારીને તેમ ન કર્યું. પુનઃ આજ્ઞા થઈ પછી ખોદીને કિશોરીજીને, આ જો સ્વરૂપ છે બધાય, એ કોઈ કોતરેલા નથી, આ બનાવેલા નથી, આ કોઈ મૂર્તિને કોઈ પાસે કરાવેલી નથી. અંદર પાછા સ્વપ્નમાં આવીને દર્શન દીધા, મને બહાર કાઢો. પહેલી વાર તો ન કાઢ્યા, અને પછી ખોદીને આ કિશોરીજીનું, લાડલીજીનું સ્વરૂપ બહાર પધરાવ્યું. ઝૂંપડીમાં સેવાક્રમ ચલાવ્યો. પુનઃ તે બ્રાહ્મણને વિવાહની આજ્ઞા થઈ. કોઈ બ્રાહ્મણે તેમને કન્યા દીધી. તેમના વંશજ બરસાનાના ગોસાઈ છે એમ કહેવાય છે. અત્યારે જે પૂજા કરે, સેવા કરે છે, એ આ નારાયણદાસને બ્રાહ્મણને આજ્ઞા થઈ કે હવે તમે લગ્ન કરો. અને કોઈ બ્રાહ્મણ એમને કન્યા આપી ને એમના દ્વારા એમનો વંશ ગોસાઈ કહેવાય છે. અને આજની તારીખમાં એ લોકો સેવા કરે છે. હવે આગળ કાલે, કારણ કે હવે મોડું થઈ ગયું છે. વલ્લભાધીશ. હવે આ પૂરું કરીએ છીએ. કાલથી ને પછી અધરમ મધુરમ. પામર કે પરમેશ્વર નહીં માનો. હજારોનું ટોળું એના કંઠમાં પુષ્પમાળાઓ ચડાવવા એકઠું થયું. એના પગલા પાછળ પડી રહ્યા. એ હાથ જોડી સૌને કરગરી રહ્યો છે, પાછા જાઓ. આ પુષ્પની માળા ધારણ કરી શકું એટલે હું કોમળ નથી. શ્રાવકોનો અવાજ ગાજી રહ્યો. ઓ પૃથ્વી પર પધારેલા પરમેશ્વર, અમારી પૂજાનો અસ્વીકાર ન કર. તારા અનંત ઉપકારોને વંદન કરી વાળી શકે એટલો અવસર આપ. ના 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 શ્રદ્ધાળુ, આવું ન બોલો. તમારા વંદન ઝીલી શકું એવો વિરાટ પરમેશ્વર હું નથી. આટલું કહી પ્રશંસાના પુષ્પો પાથરવા આવેલા માનવ મેરામણથી દૂર દૂર નાસી રહ્યો છે, દોડી રહ્યો છે. દોડતા દોડતા એનો શ્વાસ ભરાઈ ગયો. અંદરથી પડઘા પડી રહ્યા, હું પરમેશ્વર નથી, હું પરમેશ્વર નથી. નાસતા નાસતા ગગડીને એક ખાડામાં પડ્યો. જળમાં ક્રીડાની માફક નાવા પડેલા માનવો વચ્ચે ધબાકો થયા. સૌના સ્નાન સુખમાં વિક્ષેપ પડ્યો. ગુસ્સે ભરાયેલા માનવો મોટા મોટા પથરા લઈને મારવા દોડી આવ્યા. લેતો જા કહી એકી સાથે પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો. એ હાથ જોડી કરગરી ઉઠ્યો, ઓ નિષ્ઠુરો, હું એટલો બધો કઠોર નથી કે તમારા પથ્થરોનો માર સહન કરી શકું.
પામર પામર પામર, તને તો પથ્થરોનો પ્રસાદ જ ખવડાવવો ઘટે. એકી અવાજે ઘણા ગાજી ઉઠ્યા. એ ત્યાંથી દમ દબાવી નાસી રહ્યો. એના શ્વાસમાંથી પડઘા પડી રહ્યા છે. હું પામર નથી, હું પામર નથી, ના હું પામર નથી. એક વૃક્ષની શીતળ છાયા નીચે બે ઘડી વિશ્વમાં ખાવાએ ઊભો રહ્યો. અંદરથી એનું મન વારંવાર સતત સવાલ કરી રહ્યું, તું પામર નથી, તું પરમેશ્વર. પરમેશ્વર તો તું કોણ છે? બોલ, તું કોણ છે? એ હૃદય પર હાથ મૂકીને જવાબ, ઓ મારા મન, તું અકળા નહીં. પામર અને પરમેશ્વર દર્શન કરનાર માત્ર એક માનવ જ છું. મને માનવ થઈને જીવવા દે. ગુણ દેખીને રીછતો નહીં, દોષ દેખીને દાચતો. હું તો ગુણ દોષની એક ખાણ, એક માનો. વામન અને વિરાટની જાણ, એક માનો. પામર અને પરમેશ્વરની ઓળખાણ, એક માનવ. દાનવ અને દેવનું પ્રમાણ, એક માનવ. મને માનવ થઈને જીવવા દો. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. 24માં ચંદ્રાવલોનું અનુસંધાન. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મા. ઉપર બધા બતાવેલા સાધનો બધા કલીના પાખંડ રૂપ ધર્મથી નષ્ટ થાય છે. ત્યારે ફળીભૂત થવાની તો આશા જ ક્યાં રહી? જેવો કલી તેવા તેનો ધર્મ. આવા કપરા કાળમાં તો એક જ વસ્તુ, શ્રી કૃષ્ણ મારી ગતિ છે. 84,252 વૈષ્ણવોની વાર્તા વાંચતા સાંભળવા મળે છે કે જીવ ગમે તે યોનિમાં જન્મ્યો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તેવા કર્મો કર્યા હોય, પરંતુ શ્રી કૃષ્ણ મંત્ર ગ્રહણ કરવાથી તે સર્વશ્રેષ્ઠ બન્યો છે. ચાંડાલ, મોચી, ધીમર, મુસલમાન, હિંસા કરીને પેટ ભરવાવાળા બધા તો બંધન મુક્ત બન્યા છે. પ્રેત યોની પણ છૂટી છે. હતી તે પતિતનો જુઓ પ્રગટ પ્રમાણ ગુસાઈજીનું, જેનો કોઈ ઉદ્ધાર જે ભૂતનો પ્રેતનો ન કર્યો એ ગુસાઈજીએ કર્યો. એ વલ્લભે બ્રહ્મ રાક્ષસનો કર્યો. તો ગમે તે યોની હોય, પણ શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર એકવાર મનમાં આવી ગયો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. માનવ તો શું, પશુ પક્ષીઓ જેમ કે હંસહંસની, માનસરોવર પર હંસહંસનીને શરણે લીધા હતા ને. કબૂતર કબૂતરી ભાદરવા સાવલીથી ને થોડુંક જ દૂર છે, ત્યાં ગુસાઈજીના સુંદર બેઠા છે. ખૂબ વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, કોઈ વૈષ્ણવ શરણે ન આવ્યા. તો ગુસાઈજીને તો નિયમ હતો કે વૈષ્ણવ શરણે ન આવે એ દિવસે પ્રસાદ ન લેવા. ત્યાં જ કબૂતરો કબૂતરી આવ્યા ને ચરણારવિંદ પકડી લીધા. એને બ્રહ્મ સંબંધ આપ્યો અને એનો ઉદ્ધાર કર્યો. તો યોની ગમે હોય, પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, વાણિયા હોય, પણ એકવાર શરણમાં આવી જાય એનો ઉદ્ધાર થાય છે, થાય છે અને થાય છે. આ શરણથી પાર થયા છે. આ બધો શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો પ્રભાવ છે. માટે જ કવિ કહે છે શું કરવાનું? સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે 25મું આવશે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દે છે ઘરે પધાર્યા, દ્વારકાધીશ દ્વારકા પધાર્યા, સામયું થયું, ઘરે પધાર્યા. 18 મૈયાઓને મળ્યા, પત્નીઓને મળ્યા, અને પછી જે વિરુદ્ધ ધર્માશ્રય એનું અનુસંધાન આપણે કરીએ છીએ. પ્રકૃતિમાં એ ગુણો સમવાય સંબંધી રહે છે. જો એ ગુણો પોતાના આશ્રયથી પોતાનું કાર્ય સંપાદન કરે તો ભગવાનનો આશ્રય કરીને ન રહે. કારણ કે પ્રકૃતિના ગુણો ભગવાનમાં પોતાનું કાર્ય કરી શકે તો ભગવાન પણ તૂટી જાય અને એમનામાં સર્વ આશ્રય તરમત ન થઈ શકે. એટલે એમનામાં જે ગુણ નથી તે ગુણ પણ એમાં છે એવો બ્રહ્મ થાય છે. અજ્ઞાનના લીધે જ
આપણને ભગવાનમાં પ્રકૃતિનો ગુણ દેખાય છે. જે ગુણો જ ભગવાનનું સંગીપણું અને જીવપણું બતાવે છે, પરંતુ નિયમથી આશ્રય રહેલા ગુણો સંગીપણું અને જીવપણું બતાવતા નથી. કારણ કે કોઈ બીજાનું ધન વગેરે લેવાની ઈચ્છા કરે તો તેનામાં દોષ ઉત્પન્ન થાય છે. ચોરો એ ધન ચોરી જાય કે રોગમાં ફસાઈ જાય અને એની દુર્ગતિ થાય. સંસારમાં આ વાત બધા જાણે છે. એમ કોઈ ચેપી રોગ સંસર્ગથી બીજાને લાગી જાય તેમ દોષોની પરંપરા ઊભી થાય છે. બીજાના આશ્રયે રહેલા ગુણોથી બીજાના દોષો ઉત્પન્ન થાય છે, પરંતુ જે ગુણ પોતાનામાં જ રહ્યો છે એનાથી દોષ ઉત્પન્ન થતા નથી. એનું દ્રષ્ટાંત આપે છે, યથા બુદ્ધિ તદાશ્રય. તેમના આશ્રયે રહેલી અબુદ્ધિની પેટે અવિદ્યા ભગવાનના આશ્રયે રહેતી હોવાથી ભગવાનમાં દોષ ઉત્પન્ન કરતી નથી. રાજાની પાસે શસ્ત્રો અને ગળાફાંસો હોય છે, પણ તે પોતાના સેવકોને હાનિ કરતા નથી. એ જ પ્રમાણે રાજા પાસે બધું હોય, શસ્ત્રો ને બધું, પણ રાજા કાંઈ પોતાની પ્રજાને એવું ન કરે. પોલીસની પાસે ઘરે પિસ્તોલ હોય તો ઘરના જ મારે, ગુનેગારે જ મારે, એવું અનુસંધાન કરે છે. એ જ પ્રમાણે વિદ્યા પણ ભગવાનના આશ્રય રહે છે, પરંતુ અવિદ્યા ભગવાનના આશ્રય રહે છે, પરંતુ ભગવાનમાં દોષ ઉત્પન્ન કરતી નથી. શ્રીમદ ભાગવતજીમાં 10મ સ્કંદના 39મા અધ્યાયમાં અક્રૂરજીએ ભગવાનના સર્વ કાર્ય પાર પાડનારી 12 શક્તિઓના દર્શન કર્યા છે. કઈ? પુશ્રી, પુષ્ટિ, ગીરા, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયાથી સેવાતા ભગવાનના અક્રૂરજીએ દર્શન કર્યા. 10મ સ્કંદ સુબોધિનીજી ભાગ 3 પૃષ્ઠ 208. એકાદશના 11મા અધ્યાયમાં પણ ભગવાન ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, શરીરધારીઓને મુક્તિનો અનુભવ કરનારી વિદ્યા અને બંધનનો અનુભવ કરનારી આ વિદ્યા, આ બંને મારી અનાદિ શક્તિઓ છે. મારી માયાથી જ એમનું નિર્માણ થયું છે. એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ બંને પ્રસંગમાં અમિત અબુદ્ધિ એટલે અવિદ્યાને ભગવાનની આશ્રય રહેલી કહી છે. મતિ એટલે વિદ્યા. તત પ્રતિસ્પર્ધીની શપથની અમિત અવિદ્યા, તેની પ્રતિસ્પર્ધી શપથની અમતિ અવિદ્યા. જેવી રીતે અવિદ્યા ભગવાનમાં પોતાનું કાર્ય કરી શકતી નથી, એ પ્રમાણે વિષયો પણ ભગવાનમાં કોઈ દોષ કરી શકતા નથી. તે તાત્પર્ય છે. હવે એકાદશ સ્કંદમાં 11મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, બોલો વલ્લભ વિરુદ્ધ ધર્માશ્રયનું અનુસંધાન આ કીર્તનમાં. બીના દીપક ભવન દ્વારે શ્યામ ધરત ન પાય, અઘાસુર મુખ પેથી નિકસ્યો બચ્છ બાલ છોડાય. કાલાનું અનુસંધાન કર્યું તો આગળ લીખ્યો દ્વારે નાગકારો, સામ દેખી ડરાય, સહસ્ત્ર ફેન પર નિર્તત કીનો સપ્ત તાલ બજાય. 12 નાગનું ચિત્ર હોય ને તોય બીએ, એ અહીંયા નાગ છે, મને બીક લાગે છે. પછી વિરુદ્ધ ધર્માશ્રય લીલા કઈ, કાળી નાગને નાખ્યું, એના ઉપર નૃત્ય કર્યું, સહસ્ત્ર ફેન, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો બાળ. પછી કે છે, કૃષ્ણ નાગ બેઉ બાથે વળગિયા, કૃષ્ણે કાળી નાગ નાથીઓ, સહસ્ર ફેણ ફૂફવે જાણે જગન્નાથ. તો કહેવાનો આશય છે, અહીંયા નાગના ચિત્રથી ડરે છે, અને અહીંયા કાળી નાગ જેણે યમુનાજીને દૂષિત કરી હતી, અને એવું કહેવાય કે એનું પવન ઉપર જાય તો પક્ષીઓ મરી જાય, એટલું ઝેરીલું પેલું કર્યું હતું. એના ઉપર ઠાકોરજીએ નૃત્ય કર્યું. વિરુદ્ધ ધર્માશ્રય લીલા. ઘોષનારી સંગ મોહન રચ્યો રાસ બનાય, કહત જનની બાકી તબ હસત વદન દુરાય. ગોપીઓ સાથે કેવો રાસ રચ્યો, એક એક ગોપી એક એક કાન, દ્વે ગોપી એક એક કાન. અને માં જ્યારે વાતો કરે તારા લગ્નનું કોણ છોકરી આપશે, ચોરી આટલી બધી કરે છે, કેવી તારે દુલ્હની જોઈ, ત્યારે શરમાઈ જાય છે. વિરુદ્ધ ધર્માશ્રય. તો પ્રભુની આ બધી લીલાઓ
જો અષ્ટસખા હોય ના ગાય હોત તો મુને તમે કઈ લીલાની વાત કરત? અષ્ટસખાના કીર્તનની અંદર આ જ બધાય ભાવ. હમણાં એક કીર્તન ગાયું હતું, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો નીકે રાખ યશોદા મૈયા, નારાયણ કર આયો યહ જન, ધર્મ હિતે પા. તો અષ્ટસખાના કીર્તનની અંદર જે લીલાના દર્શન કર્યા એ લીલાનું અનુસંધાન આપણી સાથે કર્યું. તો આપણે જ્યારે કીર્તન ગાઈએ ને જો ભાવ ખબર હોય તો આપણને પણ એ લીલાનું અનુસંધાન થયા વિના રહેતું નથી. અહીંયા આજના સત્સંગને વિરામ આપીએ, કારણ કે હજી બધા બહાર બેઠા જ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ તેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.